સુરેન્દ્રનગરના લવજીભાઈ પરમારને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા। લવજીભાઈ ટાંગલિયા કળાના કારીગર છે। અંદાજે 700 વર્ષ જૂની ટાંગલિયા કળા લુપ્ત થઈ રહી છે, જેને જીવંત રાખવા માટે લવજીભાઈએ 40 વર્ષથી સંઘર્ષ કર્યો। ટાંગલિયા કળા એ વણાટકામની કળા છે, પરંતુ આ કળા ખૂબ ઓછા લોકો જાણે છે। આ કળાને જીવંત રાખવા લવજીભાઈ અને તેમના પરિવારજનોએ સંઘર્ષ કર્યો। હાલ લવજીભાઈ, તેમના પત્ની, 3 પુત્ર અને પુત્રવધુઓ સહિતના લોકો જોડાયેલા છે। લવજીભાઈ 150 થી વધુ લોકોને રોજગારી પૂરું પાડે છે। વઢવાણના ડાંગસિયા વસાહતમાં રહેતા લવજીભાઈને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાતા પરિવારજનો અને ટાંગલિયા કામ કરતા કારીગરોમાં આનંદની લાગણી ફેલાઈ। લવજીભાઈના મતે ટાંગલિયા કળાને જીવંત રાખવા માટે તેમના સંઘર્ષની સરકારે નોંધ લીધી, જેનાથી આ કળાને ચોક્કસ જીવતદાન મળશે અને ટાંગલિયા કળાના કારીગરોને પણ પ્રોત્સાહન મળશે। પદ્મશ્રી એવોર્ડ મળવાથી મને ખૂબ જ આનંદ છે। અમારા કુટુંબો, મારા સમાજના માણસો ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છીએ અમે। અને આ કલાને વધુ પ્રોત્સાહન મળે એવી હું પ્રયાસ કરીશ। અને સરકારશ્રી તરફથી જે મને નવાજવામાં આવ્યો છે, જે મને પદ્મશ્રી આપવામાં આવ્યો છે, એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત સરકારે જે મારા પપ્પાને પદ્મશ્રી એનાયત જાહેર કર્યો છે, તે માટે હું ભારત સરકારનો આભારી છું। અને આ અમારી કલા 700 વર્ષ જૂની કલા છે। એક સમયે જ્યાં અમારી કલા એ લુપ્ત થઈ ગઈ હતી, અને ધીરે ધીરે અમે મારા પપ્પાએ અને અમે બધાએ ધીરે ધીરે એને આગળ લાવીને લાવવાનો પ્રયત્ન કર્યો છે। તે બદલ ભારત સરકાર અમને આ પદ્મશ્રી એનાયત કરે છે।